મૂળ સાવરકુંડલાના કેળારા ધારની વતની અને મોટા વરાછામાં રહેતી દીક્ષિતા ઠુંબર મોપેડ લઈ તેના નાના વરાછા પેજ નજીકથી પસાર થઈ હતી। તે સમયે પતંગની દોરી વચ્ચે આવી જતા દીક્ષિતાનું ગળું કપાઈ જવાને કારણે મોત નીપજવા પામી છે। પતંગની દોરીથી ગળું કપાઈ જતા ઇજાગ્રસ્ત થયેલી દીક્ષિતાને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી કે જીવ બચાવી શકે નહોતો। સુરતમાં ચાલુ વર્ષે ગળું કપાઈ જતા મોતનો પ્રથમ બનાવ નોંધાવા પામ્યો છે। મનસુખભાઈ ખોડાભાઈ ઠુમર ઝરીખિયાવાળા બોલું છું। ઠુમર પરિવારના પ્રમુખ। અમારા પરિવારની દીકરી આ 23 વર્ષની ઘનશ્યામભાઈ કેરાળાની દીકરી અને જોબમાં જાતી જેવેલર્સમાં જોબ કરે એ જાતીથી તે ત્યાં ચાઇનાનો દોરો છેદો નસ ઉપર દોરો આવ્યો અને ગળું કપાઈ ગયું બરાબર। અને અહીંયા અમૃત રેસિડેન્ટમાં ઘનશ્યામભાઈ મોટા વરાસા રહે છે। લોકોને શું સંદેશો આપશો? લોકોને સંદેશો હું કે જે ગાડી ટુ વ્હીલું હોય એને હરિયા નાખવાના, હરિયા બાંધવાના 50 રૂપિયાનો હરિયો આવે છે બરાબર। અને પુલ માથે ગાડી ચલાવવાની નહીં, 5-7 દિવસ પુલ માથે નહીં ચલાવવાની, નીચેથી ગાડી લેવાની। એ મારી ખાસ સૂચના છે દીકરીઓ, બહેનો, બધા ભાઈઓને, બધાને, વડીલોને।